હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની ધોરણ 10ની ગણિત વિષયનું આપણે બેઝિક છે જે એનું પ્રશ્નપત્રોનું સોલ્યુશનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણે વિભાગ એની ચર્ચા કરીએ। તો વિભાગ એની અંદર શું કીધું છે, નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પો, ક્રમ અને જવાબો લખો। 1 થી 16 પ્રશ્નો છે, એટલે કે વિભાગ એની અંદર 24 ગુણના પ્રશ્નો છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી છે, 8x + 6y = 28। બીજો પ્રશ્ન છે, બધા ચોરસો ખાલી જગ્યા છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એકરૂપ છે। ત્રીજો પ્રશ્ન છે, જે સમાંતર શ્રેણી માટે a = 18 - a14 = 32 હોય તો તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ખાલી જગ્યા હોય। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ 8। ચોથો પ્રશ્ન છે, c = 4 અને -5 છે તો ડીના યામ ખાલી જગ્યા હોય તો સીડી એ y અક્ષને સમાંતર થાય। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી 4 અને 6। પાંચમા નંબરનો પ્રશ્ન છે, બે ધન પૂર્ણાંક a અને b માટે જો ગુસા a b = 7 અને લસા ab = 385 હોય તો a × b = ખાલી જગ્યા કહેવાય। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2695। છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ માહિતી માટે z = 15 અને x = 15 હોય તો m = ખાલી જગ્યા। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો સી 45। ત્યારબાદ નીચે આપેલા વિધાન સાચા બને તે કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો 7 થી 12। સાતમો પ્રશ્ન છે, જો ગુસા = 57 95 = 57m - 95 હોય તો mની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો જો આનું સોલ્યુશન આપણે કરીએ છીએ તો જવાબ આવે છે 2। જો બહુપદી p ઓફ x = x² - કૌંસમાં k + 3 કૌંસ પૂરો x + 5k - 1ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર કેટલા? તો સાચો ઓપ્શન છે -1/3 જવાબ મળે છે। નવમો પ્રશ્ન છે, એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાનો પ્રયોગમાં 3નો ગુણિત મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય તો 1/2 થાય। જો બિંદુ 5 અને k એ સમીકરણ 5x + 3y = 37ના આલેખ પરના બિંદુ હોય તો k બરાબર આપણને કેટલા મળે? તો વિદ્યાર્થી મિત્રો 4 મળે છે। ત્યારબાદ પ્રશ્નો નંબર 11 છે વિદ્યાર્થી મિત્રો, બિંદુઓ a 5 15 અને 7 અને b -4 અને -8ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ખાલી જગ્યા છે। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં 11/2 અને -1/2। જો અવલોકન 15 17 23 28 23 25 19 28 xનું બહુલક 23 હોય તો x + 7 બરાબર કેટલા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 35 જવાબ મળે છે। ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 13 થી 16, વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપેલું વિધાન બિલકુલ સાચું છે। 7 એ બહુપદી p of x 4x² - 23x - 35નું એક શૂન્ય છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। જો a = 2 હોય તો સમીકરણ યુગ્મ ax + 4y = 12 અને 6x + 12y = 36ને અનંત ઉકેલ હોય તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। જો કોઈ એક ઘટના એની સંભાવના p of a હોય તો p of a' < p of a થાય તો આપેલું વિધાન કેવું? સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 17 થી 20, જો 2k + 1 અને 4k અને 5k + 2 કોઈ સમાંતર શ્રેણી ક્રમિક પદો હોય તો kની કિંમત શોધો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3। q = -6 અને 7 r અને -2 3 જોડતા રેખાખંડના મધ્યબિંદુ આપણને જો વિદ્યાર્થી મિત્રો હોય તો mની કિંમત આપણને પૂછી છે તો mની કિંમત આપણને કેટલી મળે છે? 8 મળે છે।
19મો પ્રશ્ન છે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં યાદચ્છિક રીતે પસંદ કરેલા એક સંખ્યાનો અવિભાજ્ય હોય તો એની સંભાવના શોધો. તો 1/100. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. 21મો પ્રશ્ન છે p ઓફ x બરાબર x² વત્તા 6x વત્તા 9નો આલેખ. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ આવે છે x અક્ષના એક બિંદુમાં છેદે છે. બરાબર છે. ત્યારબાદ 22મો છે p ઓફ x બરાબર x² માઇનસ 9x વત્તા 20નો આલેખ. તો સી જવાબ આવે છે x અક્ષના બે બિંદુમાં છેદે છે. ત્યારબાદ 23 અને 24ની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જો a બરાબર -18 અને n બરાબર 10 અને an બરાબર 0 હોય તો ડીની કિંમત આપણને કેટલા મળે? તો સાચો ઓપ્શન છે સી એટલે કે 2 મળે છે. 24મો પ્રશ્ન છે જો a બરાબર -18.9 અને ડી બરાબર 2.5 અને an બરાબર 3.6 હોય તો n બરાબર ખાલી જગ્યા મળે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આવે છે 10 મળે. કેટલા મળે છે આપણને? 10 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે વિભાગ એની ચર્ચા કરી. 1 થી 24 પ્રશ્નો 24 ગુણના છે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર વાત કરીએ તો વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો આંતરિક વિકલ્પવાળા પ્રશ્નો છે. એટલે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખવાનું છે. પ્રશ્નોના પ્રત્યેક પ્રશ્નોના 2 ગુણ છે એટલે 9 પ્રશ્નોના 18 માર્ક્સનો વિભાગ થશે. 25મો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી ટીનો વર્ગ માઇનસ 15ના શૂન્ય શોધો. તો સાચો ઓપ્શન જવાબ વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ તો a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b કૌંસમાં a માઇનસ b કૌંસ પૂરો બીજા કૌંસમાં a વત્તા b. તો ભાઈ 15 તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે 15 થાય. તો જવાબ મળે છે ટી માઇનસ વર્ગમૂળમાં 15 અને ટી પ્લસ વર્ગમૂળમાં 15. તો એક જવાબ મળે છે ટી માઇનસ વર્ગમૂળમાં 15 અને બીજો જવાબ મળે છે ટી બરાબર વર્ગમૂળમાં 15. 2 શૂન્ય આપણને મળી જાય છે. જો 26મો પ્રશ્ન છે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી p ઓફ xનો વર્ગ p ઓફ x બરાબર 9xનો વર્ગ વત્તા 9x વત્તા 2નો શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગની કિંમત આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો અવયવો પાડીને જે આલ્ફા અને બીટાની કિંમત મળે એ આની અંદર એનો વર્ગ વત્તા બીના વર્ગમાં મૂકી દેવાની છે. 27મો પ્રશ્ન બિંદુઓ E અને F એ ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. જો PE બરાબર 4 સેમી અને QE બરાબર 4.5 સેમી અને PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી હોય તો EF સમાંતર QR છે તેમ જણાવો. તો આની પણ ગણતરી વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણતાના પ્રમેય અનુસાર આપણે ગણવાનું છે. ABના છેદમાં AC અને ABના છેદમાં વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણતાના પ્રમેય અનુસાર આકૃતિ દોરીએ તો આપણને ખ્યાલ આવી જશે. 28મો પ્રશ્ન સમાંતર શ્રેણી 3, 8, 13, 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ આપણને શોધવાનું કીધું છે. 29મો પ્રશ્ન સમાંતર શ્રેણી A બરાબર 8, AN બરાબર 62, SN બરાબર 210 આપેલા હોય તો N અને D શોધો. 30 છે બિંદુઓ A અને 2, B બરાબર 3 અને -5 વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 53 હોય તો એની શક્ય કિંમત આપણે શોધી શકો છો. 31મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રમાણે જોવા મળે છે. AB વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર 2 અને -3 અને B બરાબર 1 અને 4 છે તો એના આયામ શોધો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાબિત કરો કે 7 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. તો 525 અને 1120નો ગુસા તેમજ લસાઅ શોધો. જો સુરેખ સમીકરણ 2x ઓછા 3y બરાબર 12 અને 6x વત્તા ky બરાબર 36 અસંખ્ય ઉકેલ મળે તો kની કિંમત શોધો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન છે. બરાબર છે. સંભાવનાનો દાખલો છે. બરાબર છે. ત્યારબાદ આપણને કીધું છે 36 અને 37મો પ્રશ્નો. બરાબર આ પ્રમાણે આપણે આમાંથી 9 પ્રશ્નો ગણવાના છે બાકીના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરવાની છે. પ્રત્યેકના 3 ગુણ છે. બરાબર છે. તો 6 તરી 18 માર્ક્સનો વિભાગ થાય છે વિદ્યાર્થી મિત્રો. 38મો પ્રશ્ન છે આદેશની રીતે ગણવાનો છે. 39મો પ્રશ્ન લોપની રીતે ગણવાનો છે. 40મો પ્રશ્ન સમાંતર શ્રેણીનો છે. 41મો પણ સમાંતર શ્રેણી. 42મો 7મા ચેપ્ટરનો છે અને 43મો પણ 7મા ચેપ્ટરનો છે. 44મો આંકડાશાસ્ત્ર, 45મો પણ આંકડાશાસ્ત્ર અને 46મો સંભાવનાના પ્રશ્નો છે.
તો વિદ્યાર્થી મિત્રો બધા જ ચેપ્ટર એકદમ ઇઝી છે અને આ બધા વિભાગ સીમાં પૂછાવાના દાખલા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અંદર પણ તમને કીધું છે થેલ્સના પ્રમેયનું પ્રતીપ લખો અને સાબિત કરો। ત્યારબાદ ત્રીજા ચેપ્ટરનો દાખલો છે અને પાંચમા ચેપ્ટરનો, પછી આંકડાશાસ્ત્રના 2 દાખલા છે અને સંભાવનાના 2 દાખલા છે। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય છે ગણિત બેઝિક પેપરનું સોલ્યુશન આપણે અહીંયા ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।